જય જીવંતિકામાં પ્રાચીન સમયની એક કથા છે. એક રાજા હતો. તેનું નામ સુશીલ કુમાર હતું. તેને એક રાણી હતી. રાણીને બધી વાતનું સુખ હતું, છતાં તેને એકે સંતાન ન હતું. રાણીને એક જ ચિંતા હતી, ભગવાન મને ક્યારે સંતાન આપશે? એકવાર રાણી દિવાળ ખાતામાં ચિંતામાં બેઠી બેઠી એમના મનમાં વિચારતા હતા. તેવામાં દાસી તેમની પાસે આવ્યા. દાસી દયાણીનું કામ પણ કરતા હતા. ગામમાં કોઈ સ્ત્રીને સુવાવડ આવે તો આ જ દાસી સુવાવડ કરવા બોલાવવામાં આવતું હતું. દાસી રાણી પાસે આવતા સમજી ગયા કે રાણીને સંતાનની ચિંતા થઈ રહી છે. આ જાણી લઈને કહેવા લાગ્યા, રાણીબા, તમે શાની ચિંતા થઈ રહી છે એનો ખ્યાલ મને આવી ગયો છે, પણ આપણે સંતાન થાય એવો એક ઉપાય છે. આ સાંભળીને તરત જ રાણીમાં બોલી ઉઠ્યા, એવો તે કયો ઉપાય તમારી પાસે છે કે જેનાથી મને સંતાન પ્રાપ્ત થશે અને મારું વાંઝિયાપણું દૂર થશે? દાસી ઓરડામાં જતા બારી બારણા બંધ કરી દીધા અને રાણીમાને કાનમાં ધીમા અવાજે કહેવા માંડ્યું, રાણીમા, ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે. તમે પણ આજથી ગર્ભવત છો એવો ઢોંગ કરો. બસ, બાકીનું બધું હું ફોડી લઈશ. રાણીએ તો દાસીની વાતને સ્વીકાર કર્યો અને તે દિવસથી તેણે પોતાનો ગર્ભ છે એવો ઢોંગ કરવા માંડ્યો. પેલી બ્રાહ્મણીને પૂરા મહિનાનો સુવાવડ આવવાનો સમય આવી પહોંચ્યો. તરત તે આ દાસીને પોતાના ઘર પર બોલાવી. મધ્યરાત્રિએ બ્રાહ્મણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. દાસીએ તો પુત્રને જન્મ બાદ ત્યાંથી વિદાય લીધી. આ બાજુ ઘરના બધા માણસો ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. થોડી વારમાં દાસી લપાતી છુપાતી બ્રાહ્મણીના ઘર પર આવી અને ઘરની પાછલી બાજુમાં આવેલી એક બારી વાટે તે સુવાવડ બ્રાહ્મણીના ઓરડામાં ઘૂસી ગઈ. ઓરડામાં એક ઝાંખો દીવો બળતો હતો. બ્રાહ્મણી ઘસઘસાટ ઊંઘતી હતી, તેથી જન્મેલા પુત્રને તેના પડખામાંથી અંગૂઠો ચૂસતો પડ્યો હતો. દાસી બાળકને પોતાના ગોદમાં લઈને ધીમા પગલે બારીની બહાર નીકળી ગઈ. દાસી પછી મહેલમાં આવી અને રાણીબાના પડખામાં આ બાળકને મૂકી દીધું અને બોલવા લાગ્યા કે રાણીમાએ દેવના કુંવર જેવો પુત્રને જન્મ આપ્યો છે. આ સાંભળીને બધા જ આનંદી બન્યા. મહેલમાં બધા માણસો બોલવા લાગ્યા, વાહ, રાણીએ તો કુંવરને જન્મ એનું વાંઝિયાટેણું હવે ટળ્યું. પેલી બ્રાહ્મણીએ તો જીવંતિકા માતાનું વ્રત કરતી હતી, તેથી આ પુત્રની રક્ષા કરવા જીવંતિકામાં મહેલ પર અદૃશ્ય રીતે આવવા લાગ્યા અને બાળકને ઊંઘતો હોય કે જાગતો હોય તેની અખંડ રક્ષા કરતા હતા. કુંવર દિવસે ને દિવસે વધે તેટલો રાતે વધે. આ વધે એટલા દિવસ વધે. જોતજોતમાં તો તે મોટો થઈ ગયો, પણ એવામાં સુશીલ કુમાર રાજાનું મૃત્યુ થયું. આ કુંવર જેવું નામ અભય રાખવામાં આવ્યું હતું. ગાદીએ બેઠા અભયકુમાર પ્રજા સંત હતો. પ્રજાને તે પુત્રને સમાન પાળવા લાગ્યો. આ ધર્મ પરાયણ હતો, તેથી તેને રાજ્યમાં ઘણા સંવાદો પણ
પ્રસાદો પણ ખોલ્યા. એવામાં એક દિવસ તેના પિતાના શ્રાદ્ધનો દિવસ આવ્યો. પિતાનું શ્રાદ્ધ કરવામાં અભયકુમારને ગયાજી જવું પડે તેમ હતું. પિતૃભક્ત અભયકુમાર તો ગયાજી જવા નીકળ્યા. તે જવું પડે એમ હતું. પિતૃભક્ત અભયકુમાર ગયાજી જવા નીકળ્યા. પુત્ર હવે તે મહેલ પરથી રવાના થયા, પણ ચાલતા ચાલતા તે થાકીને લોથપોથ થઈ ગયા. એટલે રસ્તામાં તેમણે એક ગામમાં વિસામો લેવાનું તેમણે વિચાર્યું. તે ગામમાં ગયા. તેણે તો એક વાણિયાના ઘરે જઈને બોલ્યા, મને આજની રાત તમારા ઘરમાં રહેવા દેશો? વાણિયો બોલ્યો, ઘણી ખુશીથી હું મારા ઘરમાં રહેવા. અભયકુમાર તો વાણિયાના ઘરે રાતવાસો કર્યો. આ વાણિયો ભારે કમનસીબ હતો. એને જેટલા સંતાન થાય તે માત્ર 6 દિવસ જીવ્યા અને મરણ પામ્યા. આમ વાણિયાના દુઃખનું કોઈ પાર ન હતો. આજે તેને ત્યાં જન્મેલા બાળકની છઠ્ઠીનો દિવસ હતો. તેઓ એમ જ વિચારતા હતા કે આજે પુત્રનો જન્મની છઠ્ઠીના દિવસે છે, એટલે આ પુત્ર પણ આજે મરણ પામશે. મધ્યરાત્રિ થઈ. જીવંતિકા દેવી પોતાના હાથમાં એક ત્રિશૂળ ધારણ કરીને અભયકુમારની રક્ષા કરતા ઊભા હતા. એવામાં વિધાત્રીના વાણિયાના ઘરમાં પ્રવેશ કર્યો. બ્રાહ્મણી વિધાત્રીને પણ મૂક્યો. જીવંતિકામાં બોલે ઉઠ્યા, કોણ વિધાત્રી? તમે અહીં ક્યાંથી? વિધાત્રીએ કહ્યું, આજે આ બાળકની છઠ્ઠીનો હું છઠ્ઠી લેખ લખવા આવી છું. લેખમાં તમે શું લખશો? તેઓ ભાગ્યોદય જે થશે તે જ હું લખીશ ને, કે સવારે તે મૃત્યુ પામશે? આ સાંભળીને જીવંતિકા દેવી બોલી ઉઠ્યા, ના, એવું તમે હરગીઝ નહીં લખો, કારણ કે ગમે તેમ તો હું તમારી મોટી બહેન છું. મારી વાત તમારે માનવી જ પડશે. ઘરમાં મારા પગલાં થાય તે ઘરમાં બાળકનું મૃત્યુ નહીં થવા દઉં. પોતાની મોટી બહેનનું કહેવું વિધાત્રીએ છેવટે માનવું પડ્યું અને તેઓ બાળકને ભાગ્યોદય દીધાષ્ટુ લખીને ત્યાંથી વિદાય લીધી. રાત પૂરી થઈ. સવાર થયું. વાણિયો ઓરડામાં જઈને જોયું તો તેના બાળકો મોઢામાં અંગૂઠો ચૂસતો ઘોડિયામાં કિલ્લોર કરી રહ્યો હતો. તેને થયું કે આ પ્રતાપ અતિથિના મારે ઘરે પગલાં થયા તેનો જ છે. આથી તેણે અભયકુમારને ભારે સરભરા કરી અભયકુમારને ત્યાંથી વિદાય લીધી અને ગયાજી તરફ તેણે પ્રણામ કર્યું. તે રવાના થયા ત્યારે વાણિયાએ હાથ જોડીને, આપ મારી એક વિનંતી સ્વીકાર કરો. હું તમારા ખૂબ આભારી થઈશ. અભયકુમારે કહ્યું, બોલો, તમારી કઈ વિનંતી છે? વાણિયા બોલ્યા, આપ જ્યારે પાછા ફરો ત્યારે અહીંયા જ રહેજો. અભયકુમારે વાણિયાની આ વિનંતી સ્વીકારી ગયાજી પહોંચ્યા. અભયકુમારે તો પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માંડ્યું. પિતાના શ્રાદ્ધમાં પૂરી કરીને તેમને પિંડ આપવામાં પોતાના હાથ લાંબા કર્યા. ત્યાં તો તેમને એક હાથને બદલે 2 હાથ દેખાયા. આનું કારણ તે સમજાણું નહીં, પણ પંડિતોને આ વિનંતી પૂછી તો પંડિતોએ પણ તેમનું કારણ કહી શક્યા નહીં. અભયકુમારે તો બીજો હાથ કોઈ દીવાના હાથ જેવો દેખાતો હતો. આ દેવ કોણ હશે? એનો ખ્યાલ તેમને આવી શક્યો નહીં. શ્રાદ્ધ
પતાવીને તે તો પોતાના નગર તરફ રવાના થયા. રસ્તામાં પેલા વાણિયાનું ઘર આવ્યું. વાણિયાના ઘરે પહેલો દીકરો હવે હસતો રમતો થઈ ગયો હતો. એટલું જ નહીં, વાણિયાણી તો ત્યાં એક બીજા પુત્રને પણ જન્મ્યો હતો. એની આજે છઠ્ઠીનો દિવસ હતો. અભયકુમાર તો પોતાના આંગણે આવેલા જોઈને વાણિયાને આનંદનો કોઈ પાર રહ્યો નહીં. તેણે અભયકુમારને પોતાના ઘરે ઉતારો આપ્યો અને તેની સારી રીતે સરભરમ કરવા લાગ્યા. દિવસ પૂરો થયો અને રાત્રિનો પ્રાભાવ થયો. મધ્યરાત્રિ. વિધાત્રી રાણીના બીજા પુત્રની છઠ્ઠીના લેખ લખવા આવી પહોંચ્યા. તે તરત જ તેમણે જીવંતિકા માતાને પૂછ્યું, બોલો બહેન, આજે આ બાળકની છઠ્ઠીના દિવસે તેનું કેવું ભાગ્ય લખશો? વિધાત્રીએ કહ્યું, લખીશ કે તે આવતીકાલે સવારે આ બાળક મરણ પામશે. આ એવું ન લખીશ. મારા જ્યાં પગલાં હોય ત્યાં આવું અમંગલ ક્યારેય લખવું જોઈએ નહીં. વિધાત્રીએ કહ્યું, જુઓ બહેન, ગઈ વખતે તો તમારે કહ્યું માન્યું અને આ વખતે મને ન રોકશો. કરમનો ફળ તો અનુસાર જ. જો હું ભાગ્યોદય ન લખું તો દૃષ્ટિનો નિયમનો ભંગ થાય. પણ તમે આ વાણિયાણીના ઘરે કેમ પધાર્યા છો તે મને કહો. આ બંને વાર્તાલાપ સાંભળ અભયકુમાર પથારીમાં પડ્યા સાંભળી રહ્યા હતા. જીવંતિકા દેવીમાં બોલ્યા, હે વિધાત્રી, તું સાંભળ. આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે પીળું વસ્ત્ર પહેરતા નથી, ઘરેણાં પહેરતા નથી, ચોખાના પાણીને કદી ઓળંગતા નથી. અને માતા આવું કરીને હોવાથી રાજકુમારની રક્ષા મારે કરવી પડે છે. વાણિયાણીને ત્યાં જ્યાં સુધી મારો વાસ છે ત્યાં સુધી તો તેના ઘરમાં આવું અમંગલ તો નહીં થવા દઉં. બહેન, તમારે ત્યાં આજ્ઞા પાળવી જ પડશે. વિધાત્રી બોલી, ઠીક, તમારી વાતની હું આજ્ઞા. તે પેલા બાળકનું ભાગ્ય લખ્યું, છોકરો દીધાષ્ટુ થાય, બહુવિધ સુખનો પ્રાપ્ત થાય. તે ધર્મ પારાયણ બનશે. રાત પૂરી થઈ, સવાર થયું. વાણિયોનો દીકરો જીવતો જ હતો. અભયકુમાર ત્યાંથી વિદાય લીધી મહેલ તરફ આવ્યા. ત્યાં જીવંતિકા અને વિધાત્રી વચ્ચે થયેલી વાત સંવાદ ભૂલી શક્યા ન હતા. એક દિવસ તો તે પોતાના રાણીમા પાસે ગયા અને બોલ્યા, મા, તમે જીવંતિકા દેવીમાનું વ્રત કરો છો? ના રે ના, મેં એવું વ્રત કદી કર્યું નથી. કેમ નથી કર્યું અને કરતી નથી? અભયકુમારને આ સાંભળીને ભારે આશ્ચર્ય થયું. તેને થયું તો રાણીમા શું મારી માતા નહીં હોય? આ તો વાતનો ભેદ શોધી કાઢવા તો પોતે મનમાં એક યુક્તિ ઘડી કાઢી. શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનાનો શુક્રવાર આવ્યો. અભયકુમારે નગરમાં ઢંઢેરો પીટાવ્યો અને આજે રાજમહેલમાં એક ભોજના સમારંભ છે. તેમાં તમારે નાગરિકોએ જમવા આવવાનું છે, પણ બધાએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું છે. ભોજનાલયમાં સમય થયો. બધા પીળા વસ્ત્રો ધારણ કરીને મહેલમાં જમવા આવ્યા. અભયકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ જમવા આવવામાં બાકી તો નથી રહ્યું ને? તપાસ કરી તો એક દાસીને રાજાએ
કહેવા લાગ્યા, હા રાજા, એક બ્રાહ્મણી જમવા આવ્યા નથી એમ જાણવા મળ્યું છે, તો તેને કેમ ના પાડે છે? એ રાણીમાં જમવા આવવાનો શો વાંસો છે? દાસી બોલી, તે કહે છે કે હું જીવંતિકા માતાનું શુક્રવારનું વ્રત કરું છું. શુક્રવારે મારા પીળા વસ્ત્રો પહેરવા નહીં. અને અભયકુમારને આખી વાતનો ભેદ પૂરેપૂરો સમજાઈ ગયો. તેણે તો પેલી બ્રાહ્મણીને લાલ પોશાક મોકલ્યા અને બ્રાહ્મણી તો લાલ પોશાક પહેરીને જમવા માટે મહેલ પર આવ્યા. આ અભયકુમારને જોઈને બ્રાહ્મણીને થાળીમાંથી ધાવણની શીરો છૂટવા લાગી. સગા પુત્રને જોઈને જીવતો પુત્રને જોતા જીતીવામાં થાળીની આમ દૂરથી શીરો છૂટીને બીજું થાય શું? દૂધની શીરો ક્યાંય આડી અવળી જવાને બદલે સીધી અભયકુમારના મોઢામાં જ પડી હતી. આ જોઈને હાજર રહેલા બધાને ખૂબ નવાઈ લાગવા લાગી. પણ આનો ભેદ શો હશે? કોઈ જાણી શક્યું નહીં. અભયકુમારને આની કોઈ નવાઈ લાગી નહીં. તે તો એ દિવસો વચ્ચે સદાય તે પોતાની વાણિયાણીને ઘરે સાંભળેલો હતો તે યાદ આવી રહ્યો હતો અને તેને ખાતરી થઈ ચૂકી હતી કે જીવંતિકા માતા જ મારી વ્રત કરનારી બ્રાહ્મણી જ મારી માતા છે. અભયકુમારે તો દોડ દીધી અને બ્રાહ્મણી પાસે પહોંચ્યા ને બોલવા લાગ્યા, તમે જ મારી માતા છો. હવે તમારે અહીં જ રાજમહેલમાં જ રહેવાનું છે. તે બીજે ક્યાંય રહેવાનું નહીં. બ્રાહ્મણી બોલી, પણ તમે કોણે કહ્યું કે હું તમારી માતા છું? અભયકુમારે વાણિયાણીને જીવંતિકા માતાની વિધાત્રીની વચ્ચેની સંવાદના કહી અને સંભળાવ્યું કે શ્રાદ્ધ સમયે બીજો ચમત્કાર હાથ દેખાયા હતા તે વાત બ્રાહ્મણીને કહી સંભળાવી. લોકોને જ્યારે આ વાતની ખબર પડી કે ગામમાં તમારે સ્ત્રીઓએ જીવંતિકા માતાનું વ્રત કરવાનું શરૂ કર્યું, બધી સ્ત્રીઓ બ્રાહ્મણી પાસે આવીને બોલી, હે બહેન, જીવંતિકા માતાનું વ્રત કેવી રીતે થાય તે મને સંભળાવો. બ્રાહ્મણી બોલ્યા, શ્રાવણ મહિનાના શુક્રવારે વ્રતનો પ્રભાવ કરો. તે દિવસે પીળા પોશાકો ધારણ કરવા નહીં, પીળા ઘરેણાં પહેરવા નહીં, પીળા માંડવા નીચે બેસવું નહીં, ચોખાનું પાણી ઓળંગવું નહીં, માતાજીના નામનો 5 દિવેટવાળો દીવો પ્રગટાવો, પૂજા કરવી, બાળકોની રક્ષા માટે જીવંતિકા માતાની પ્રાર્થના કરવી, આચના કંસારનું નૈવેદ્ય માતાજીને ધરાવવું, નૈવેદ્યમાં એકટાણું કરવું, 9 વર્ષ આ વ્રત કરવું અને 9 વર્ષ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણાના દિવસે એક સૌભાગ્યવતી સ્ત્રી અને કુમારિકાને અને બાળકોને પોતાને ત્યાં બોલાવીને તેનું પૂજન કરી તેમને જમાડવા, દક્ષિણામાં એમને લાલ વસ્ત્રો આપવા. આ વ્રત કરનારને સંતાન પ્રાપ્તિ થાય છે અને સંતાનની રક્ષા જીવંતિકા દેવી કરે છે. આ સંતાનનું જીવંતિકા રક્ષા કરતા
હોવાથી તેને કોઈ વિધેય થવું નહીં, વિધેય નડતું નથી. બ્રાહ્મણી આ વરદ પ્રાપ્તિથી બાળક હતું અને તેઓ આ ખોવાયેલો પુત્ર પણ જીવંતિકા દેવીએ તેને પાછો મેળવ્યો. જીવંતિકા માતાનું વ્રત કરવાની પ્રાપ્તિથી પ્રાપ્ત થયા બાળકનું જીવંતિકા દેવી સદાય રક્ષા કરે છે ને સિવાય આ વ્રત પ્રભાવથી વ્રત કરવાથી સંપત્તિ અને સુખ મળે છે. જીવંતિકામાં બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળે. જય જીવંતિકા મા.